હલો, પટેલિયા સાહેબ જય હિન્દ. જય હિન્દ. હા, તો આપનો સંપર્ક કરું છું પણ આપ કદાચ ભાઈ, હું કામમાં મીટિંગમાં છું. તમે વારંવાર કોલ કરો છો. તમને એ મીટિંગમાં અધિકારી હોય તો ફોન રિસીવ ન થઈ શકે. તમે મેસેજ તમે કોણ નાખો તો બોલો છો હું મને કહો. હું જહુ કોણ? તેજાબ જે છે સમાચારમાંથી બોલું છું. તમે બિલકુલ. મીટિંગમાં છો હા, એ અમને સવારમાં કેવી તમે રીતે ખબર પડે? તો અમને ફોન કેવી રીતે કટ ખબર કરે તો પડે? આપણને ખબર પડવી જોઈએ. ના, ફોન ઘણી વાર અધિકારીઓ ફોન નથી ઉઠાવતા એવું પણ બનતું હોય છે. તો એવું તમે માની ન લો. માનતા નથી. આ આશંકાઓ તમને વ્યક્ત સારું, કરું છું. હવે બોલો, શું રજૂઆત હતી તમારી? હવે રજૂઆત એ છે કે સોમવારના જાહેર રજા હતી એ હા, એ દિવસે તો અમારી સવારમાં પાસે સવારમાં તમે કોલ કર્યો હતો ને. તમે હાજી, બિલકુલ હા. એના માટેની એક રજૂઆત અમારી ઓફિસે મોકલાવી દો. અમે જે કંઈ નિયમ અનુસારની કાર્યવાહી છે એ અચ્છા, કરીશું. તમારી જાણકારીમાં હું મેસેજ નાખું તો એના ઉપર તમે એક્શન ના લઈ શકો સાહેબ? મને વિગત જોઈએ મારી પાસે. અમારે અમદાવાદ ભાવનગર શહેરની અંદર 500 સ્કૂલ છે. કઈ સ્કૂલ ચાલુ હતી એ હું મને તમને તમે નામ આપું. સ્પેસિફિક લખીને આપો. સ્પેસિફિક લખી અને મોકલી આપો. એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. હા, તો હું તમને લખીને આપું છું. સરદાર પટેલ છે, વિદ્યાધીશ છે, વિદ્યા જે પણ સ્વામિનારાયણ હોય છે. તે અમારા માટે બધી સ્કૂલ સરખી છે. સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવીશું. એટલે એમની સામે વિગતો પગલાં વિગતો લેવામાં મોકલો. આવશે સર? વિગતો, હા, બિલકુલ લેવામાં આવશે. ઓકે સર, થેન્ક યુ. વિગતો મોકલો. હા, મોકલું છું તમને. સારું, લેખિત રજૂઆત એક મોકલી આપો. લેખિત તમને ન્યૂઝ માટે લેખિત મોકલવી પડે કે જે અમારી પાસે ઇન્ફોર્મેશન હોય એ તમને જાહેર કરવી પડે? ઇન્ફોર્મેશન મારે પર્ટિક્યુલરલી નામ જોઈએ કે આટલી સ્કૂલો ચાલુ હતી. હા, એ નામ તમને આપું છું ને વોટ્સએપમાં. હા, ઓકે, મોકલો. કરો, ઈમેલ કરો, વોટ્સએપ કરો, વોટ્સએપ કરી લેટર આપું છું લખો, જે અત્યારે જ તમને તમને. અનુકૂળ આવે એ કરો. હા હા, વાંધો નહીં. હું તમને અત્યારે વોટ્સએપ કરી આપું છું. હા.